રજૂ થવાનું છે વાર્ષિક બજેટ. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટેનું બજેટ મૂકવાના છે. કનુ દેસાઈ સતત 5મી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે નાણાપ્રધાન. વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ. કિંજલ, જે રીતે આશા અપેક્ષાઓ દરેક સેક્ટરમાં છે, વિશેષ ફોકસ કયા સેક્ટર હોઈ શકે છે, શું કહેશો? આ વખતે જે રીતે ઓલિમ્પિકની તૈયારી થઈ રહી છે અને જે રીતે કોમનવેલ્થ ગેમમાં પણ ગુજરાત યજમાન બનવાનું છે, ત્યારે એવું ચોક્કસ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે જે ફોકસ સેક્ટર હશે તેની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ, કનેક્ટિવિટી એને પ્રાથમિકતા આપવામાં આવશે. તેની સાથે જ વાત કરવામાં આવે તો એજ્યુકેશન અને હેલ્થ એ સ્વાભાવિક છે કે લોકોને સીધી સ્પર્શતા વિભાગો છે તો તેમને પણ પ્રાથમિકતા છે તે આપવામાં આવશે. બજેટની સાઇઝની વાત કરવામાં આવે તો 10% જેટલો બજેટમાં વધારો થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. ગઈ વખતનું જે બજેટનું કદ હતું તે 3.70 લાખ હતું, એટલે આ વખતનું જે 70 લાખ હજાર કરોડ હતું તો આ વખતનું જે બજેટનું કદ છે તે 4 લાખ હજાર કરોડ થાય તે પ્રકારની પણ શક્યતા છે તે જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે રીતે એમ્પાવરમેન્ટ ઉપર, સ્કિલ ઉપર પણ ભાર આપવામાં આવી રહ્યું છે, તો નવી જાહેરાતો આગળ જેમ કેન્દ્ર સરકારમાં આવી છે આગામી 5 વર્ષની, તો એ પ્રકારની જ કેટલીક જે જાહેરાતો અલગ અલગ સેક્ટરમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો ખાસ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સેક્ટર છે તેને ફોકસમાં રખાય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ આજે રજૂ કરી શકે છે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ ફૂલ ગુલાબી રહેવાના પણ સંકેત છે. સરકાર દ્વારા બજેટમાં અનેક મોટી જાહેરાતો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.